નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્કેટિંગ યાર્ડ, શાકભાજી માર્કેટ તેમજ બાગ બગીચાની સફાઈ કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમપ્રકાશ સાહેબ અને નાયબ કમિશનર જાપડા સાહેબના માર્ગદર્શન અને સેનિટાઇઝેશન સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત જૂનાગઢ શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડ, તળાવ માર્કેટિંગ, પંચાયતી ચોક, જોશીપુરા, ઝાંઝડા ચોકડી, શાક માર્કેટ વિસ્તાર અને વોર્ડમાં આવેલા બાગ બગીચાની સાફ સફાઈ કરવામાં આવી હતી। આ અભિયાનમાં સેનિટેશન સુપરવાઇઝર તેમજ 100 જેટલા સફાઈ કામદારની મદદથી સફાઈ કરવામાં આવી હતી। આશરે 15 ટન જેટલા કચરાનો મહાનગરપાલિકા દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો। જૂનાગઢમાં વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જૂનાગઢના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બ્લડ બેંકની મુલાકાત કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી બ્લડ બેંકની મુલાકાત કરવામાં આવી હતી। ત્યારે મુલાકાત સાથે સિવિલના ડીન શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ સાથે રહ્યા હતા અને કોટેચાની ટીમના સભ્યો પણ આજના દિવસે રક્તદાન કર્યું હતું। આ દિવસે રક્તદાન કરનાર રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ગિરીશભાઈ કોટેચાએ જ્યારે જરૂર પડે ત્યારે રક્તદાન કેમ્પ દ્વારા હોસ્પિટલે બ્લડ પૂરું પાડવાની ખાતરી આપી હતી। ડીન શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કોટેચાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક ગાયત્રી મંદિર કે જ્યાં અનેક દેવી ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે, છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી રિનોવેશનના બહાને તોડી પાડવામાં આવ્યા બાદ હજી સુધી ફરી મંદિરનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। પ્રાચીન અને પૌરાણિક ગાયત્રી મંદિરનું કામ હજી સુધી શરૂ ન થવા પાછળ મંદિરના મહંતે જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી રહી નથી। અહીં ગાયત્રી મંદિર ખાતે ન માત્ર જૂનાગઢ પરંતુ દૂર દૂરથી ભક્તો આવતા હોય છે। હાલ ભક્તો આરાધ્ય દેવી ગાયત્રી બહાર ખુલ્લી જગ્યામાં બિરાજમાન છે, ત્યારે મહંત દ્વારા માંગ કરવામાં આવી છે કે સત્વરે આ મામલે કોઈ નિરાકરણ લાવવામાં આવે। બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ છે। વહેલી તકે મંદિરનું કાર્ય શરૂ થાય તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વન વિભાગ દ્વારા જે મંજૂરી ન આપવાનો પ્રશ્ન છે તેનું નિરાકરણ સરકારમાંથી વહેલી તકે કરાશે તેવો ભરોસો વ્યક્ત કરવામાં આવ્યું હતું। મહત્વનું એ છે કે રાજ્ય સરકારમાંથી ઇન્દ્રેશ્વર મંદિરના વિકાસ માટે 4.5 કરોડ જેવી રકમ ફાળવવામાં આવી હતી, જે રકમ અંતર્ગત ગાયત્રી મંદિરના વિકાસ અને નવું બનાવવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ કેન કારણોસર હજી સુધી ગાયત્રી મંદિરનું કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી। ઇન્દ્રેશ્વરના પરિસરમાં જે ગાયત્રી મંદિર આવેલું છે, આમ તો આ ગાયત્રી મંદિરનું ડેવલપમેન્ટ જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એમાં જ કરવાનું હતું, પરંતુ જંગલ ખાતા દ્વારા એવો દાવો કરવામાં આવેલ છે કે જે ગાયત્રી મંદિર છે એ જંગલ ખાતાની જગ્યા છે। ગાયત્રી મંદિર અતિ પૌરાણિક મંદિર છે, તો એનું ડેવલપમેન્ટ ઝડપથી થાય એ માટે થઈ મહાનગરપાલિકાએ સરકારમાં અને જંગલ ખાતામાં રજૂઆત કરેલી છે કે તાત્કાલિક અસરથી આનું એનઓસી મળે અને ગાયત્રી મંદિરનું નિર્માણ થાય એ માટેના પ્રયત્નો મહાનગરપાલિકા કરી રહી છે। ન્યૂઝ 20 ગુજરાતી ચેનલના જૂનાગઢ શહેરના પત્રકાર હર્ષુભાઈ વાળાની લાડલી સુપુત્રી ધર્મિષ્ઠાના 18 વર્ષ પૂર્ણ થતા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। જૂનાગઢ શહેરના જાણીતા પત્રકાર હર્ષુભાઈ વાળાની સુપુત્રી ધર્મિષ્ઠાના 18 વર્ષ પૂર્ણ થતા સહપરિવાર દ્વારા શુભેચ્છાઓ તેમજ ગિફ્ટ આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધર્મિષ્ઠાના માતા પિતા, નાની તેમજ સહપરિવારે ધર્મિષ્ઠાને ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે અને એના જીવનમાં ક્યારેય દુઃખ ના આવે એવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા। સહપરિવાર મિત્ર સાથે ભોજન કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જીવનનો માર્ગ હંમેશા ખીલે, તમારા ચહેરા ઉપર હંમેશા સ્મિત રહે, હૃદય અને એવા આશીર્વાદ સાથે જીવનનો દરેક દિવસ ભરેલો રહે અને તમારા જીવનમાં ખૂબ આગળ વધો, પ્રગતિ કરો એવી ન્યૂઝ 20 ગુજરાતી પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવે છે।
જૂનાગઢ જિલ્લામાં સાયબર ક્રાઇમ ફ્રોડ અટકાવવા જાહેર જનતાને જનજાગૃતિ સબક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરતી જૂનાગઢ જિલ્લા પોલીસ. જૂનાગઢ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ દ્વારા હાલમાં ચાલતા ફાઇનાન્શિયલ સાયબર ક્રાઇમ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ પ્રકારના ફ્રોડ જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અલગ અલગ પ્રકારની વેબસાઇટ એપ્લિકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરાવી નફો પ્રોફિટ બતાવી લાલચ આપી વધારે રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવે છે. આ ઉપરાંત ડિજિટલ એસ્ટેટના ફ્રોડ ઉપર હાલના સામે આવી રહ્યા છે, ત્યારે અજાણ્યા નંબર પરથી ફોન કરી પાર્સલ મળેલ છે, આ પાર્સલમાં ગેરકાયદેસર સામાન મળેલ છે તેવું જણાવી ફ્રોડ કરવામાં આવે છે. ઉપરાંત ટેલિગ્રામમાં અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડ કરવામાં આવે છે. આ પ્રકારે જોબ ફ્રોડ, લોન એપ્લિકેશન ફ્રોડ, અલગ અલગ વેબસાઇટમાં બુકિંગના નામે થતા ફ્રોડ, ફિશિંગ લિંક દ્વારા વગેરે જોવાના ફ્રોડ જોવા મળી રહ્યા છે. સાયબર ક્રાઇમથી બચવા માટે અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં. અજાણ્યા નંબર ઉપરથી આવેલા ફોનમાં બેંકને લગતી માહિતી, ઓટીપી, પોતાની અંગત માહિતી શેર કરવી નહીં. અજાણી એપ્લિકેશનમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવા તેમજ ઉપરોક્ત જણાવેલા સાયબર ક્રાઇમમાં ભોગ ન બનવા જાહેર જનતાને જૂનાગઢ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. હું ડીસી ઠક્કર, ઇન્ચાર્જ એસપી જૂનાગઢ. આજરોજ આપને જૂનાગઢની જિલ્લાની તમામ જનતાને એક પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ મીડિયાના મિત્રોના માધ્યમથી હું એક આપને અવેરનેસ માટે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં મુખ્ય હેતુ આપને અવેર કરવા માટે છે કે સાયબર ફ્રોડ કઈ જાતના થાય છે અને કઈ રીતે થતા હોય છે. તો હું આશા રાખું છું કે આ કોન્ફરન્સના હેતુથી આપના માધ્યમથી આપ એનાથી થોડા અવેર થશો અને ફ્રોડથી બચશો. તો આજના મારી ખાસ આપને જાણ કરે છે, ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 માસમાં ટોટલ 53,279 એવા ફ્રોડ કેસ થયેલા છે, જેમાં 503,91,28,28,478 રૂપિયાની એમાં લોકોની ગયેલી છે. તો ખાસ તો એમાં જુદી જુદી ટાઈપના ફ્રોડ થતા હોય છે, જેમાં ખાસ તો તમને હું કહી શકું તો એમાં એક ફેક આઈડેન્ટિટી ફ્રોડ થાય છે કે એમાં કોઈ ખોટા નામે પેલું એના આઈડી પોતાની ઓળખાણ આપતા હોય છે અને એમ કરીને એ લોકો પૈસા માંગણી કરતા હોય છે. એ ટાઈપના ફ્રોડ થતા હોય છે. એ જ રીતે બીજા ફ્રોડ થતા હોય છે કે જેમાં શેર માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો, એટલે શેર માર્કેટના જે ઇન્વેસ્ટમેન્ટ અંગેના જુદા જુદા ફ્રોડ થતા હોય છે કે તમે આ શેર મારો આમાં છે, ખોટી બોગસ વેબસાઇટ ઉપર જઈ અને લોકો એમાં પોતાના એમ થાય કે ભાઈ અમે જલ્દી કમાઈ લઈશું, એટલે શોર્ટ ટાઈમ ગેઇનના લાલચમાં આવી અને એ બોગસ વેબસાઇટમાં એના થ્રુ પૈસા ઇન્વેસ્ટ કરતા હોય છે અને તેઓ ફ્રોડના ભોગ બનતા હોય છે. એ જ રીતે ક્રેડિટ કાર્ડનું ફ્રોડ પણ થતું હોય છે કે ભાઈ તમારું ક્રેડિટ કાર્ડ બ્લોક થઈ ગયેલું છે અને તમારે ઓપન કરવા માટે તમને ઓટીપી આવશે અને એ રીતે તમારો ઓટીપી મેળવી અને તમારા એકાઉન્ટમાં જઈને પણ એ લોકો પૈસાનું ફ્રોડ કરતા હોય છે. એ જ રીતે ઓનલાઈન શોપિંગના પણ ફ્રોડ થતા હોય છે અને અમુક એવા હોય છે કે જે તમને લોન એપ્લિકેશન માટેના થતા હોય છે કે ભાઈ અમે તમને આટલી લોન આપશું, અથવા તમને એક વાર કે અમે તમને અલગ અલગ જગ્યાએ જોબ આપશું. ખાસ કરીને આપણે બેકારી વધારે છે તો એના અનુસંધાનમાં પણ એ લોકો કહેતા હોય છે કે ભાઈ તમે અમને આ રીતે લોન આપશો, તમે આ સાઇટ ઉપર જશો અને એ રીતે તમારે પછી ઓટીપી લઈ અને અમુક પૈસા તમે ભરો, ફોર્મ ભરવાના કે કોઈ પણ બહાને થઈ અને આપણી સાથે ફ્રોડ કરતા હોય છે. એ જ રીતે તમને અમુક બેકારીમાં અમુક લોકોને શોર્ટ ટાઈમ ગેઇન માટે અમુક તમને ટાસ્ક આપતા હોય છે, જેમ કે તમે અમુક આ જે વ્યુઅર્સ છે
વ્યુઅર્સમાં તમને એવું કરે કે ભાઈ તમે આને તમે લાઈક આપો, એટલે વધુને વધુ લાઈક આપે તો એને અમુક પોઈન્ટ મળે, તો અમુક પૈસા મળે. એમાં પણ એવા અલગ અલગ ફ્રોડ થતા હોય છે કે તમે અત્યારે તમે 2000 ભરો, પછી 5000 ભરો, પછી અમે તમને આટલા પૈસા આપશું. એવા નાની નાની એમાઉન્ટના પણ ઘણા ફ્રોડ થતા હોય છે. અને અમુક 10-15 હજારના ફ્રોડ થતા હોય તેમાં ઘણી વખત ફરિયાદી પોતાની ઇજ્જત બચાવવા માટે પણ એ લોકો ફરિયાદ નથી કરતા, અથવા નાની અમાઉન્ટ છે ને એમ થાય કે ભાઈ અમારે ત્યાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા. એમાં પણ આ જે આવી રીતે ઓનલાઈન કે સાયબર ક્રાઇમને જે ફ્રોડ કરતા હોય છે, તો ફ્રોડ કરતા ઇસમોને એમાં બેનિફિટ મળે છે કે આમાં કોઈ ફરિયાદ તો થવાની નથી, અને નાની અમાઉન્ટ માટે કોઈ પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું પસંદ ઓછું કરતા હોય છે. તો ખાસ આપણને એ પણ કહેવાનું, એ જ રીતે બુકિંગ ફ્રોડ થતા હોય છે. જેમ કે હોટલ બુકિંગ કરીએ, હોટલમાં બુકિંગ કરતા હોય, અથવા કોઈ પણ સપોઝ કોઈ સાઇટ વિઝિટ કરવા જતા હોય છે, તો ત્યારે પણ એવા ફ્રોડ થતા હોય છે. કોઈ હોટલમાં ત્યાં જ્યારે કસ્ટમર જાય પોતાને ટ્રીપ એરેન્જ કરતા હોય છે, ત્યારે ખ્યાલ આવે કે ભાઈ અમે તો હોટલવાળા ત્યારે પોઈન્ટ ઉપર ત્યારે કહી શકે અમે તો આવું બુકિંગ કરેલું જ નથી. અને ત્યારે જે તે વખતે પછી જે પ્રવાસી છે એ મજબૂર થઈ જાય છે કે કોઈ પણ ભાવે એ લોકો હોટલમાં પછી પૈસા દઈને એ લોકોને હોટલ બુક કરતા હોય છે, રૂમ બુકિંગ કરતા હોય છે. તો અમુક ફ્રોડમાં એ છે. એ જ રીતે તમારે જોબ માટે પણ ફ્રોડ હોય છે, અથવા તમને એક કોઈ લિંક આપે છે કે આ લિંક ઉપર જશો તો તમને અમે આ રીતે કરશું. તો કોઈ પણ તમે ખાસ મારું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપને જણાવવાનું એટલું છે કે કોઈ પણ તમને લાલચમાં નહીં આવતા. તમને એમ થતું હોય કે શોર્ટ ટાઈમ ગેઇન માટે તમે લાલચમાં આવો છો, પણ આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં કાંઈ નથી કરતી. અને તો મારી એક તમામ જૂનાગઢ જિલ્લાની પબ્લિકને એટલી જ રિક્વેસ્ટ છે કે આપ થોડા જાગૃત થાઓ, અને કોઈ પણ જાતનો ફ્રોડ આવે તો તાત્કાલિક તમે એટલું તમે ખાસ યાદ રાખજો કે એમને તમને કોઈ પૈસા નથી કમાવી આપવાના. તો કાંઈ પણ તમને કોઈ બેનિફિટ મળતો હોય અચાનક, કોઈ પણ મહેનત વગર, તો ખાસ તમે એમાં સચેત થઈ જાજો કે ભાઈ આમાં શું થશે શું. અને ખાસ કરીને તમારા ઓટીપી તો ક્યારે પણ કોઈને શેર નહીં કરતા. અને ખાસ આ હેતુ એ જ છે કે તમે વધુને વધુ આમાં જાગૃત થાઓ, એવી હું આશા રાખું છું, જેથી કરીને આપણે ત્યાં ફ્રોડના બનાવ ઓછા બને અથવા પ્રિવેન્ટ થાય. અને ફ્રોડનો કાંઈ પણ જો આપણા કિસ્સો આપણા ધ્યાનમાં આવે તો તાત્કાલિક ઓનલાઈન તમે 1930 જે આપણા નંબર આપેલા છે સરકારશ્રી દ્વારા જાહેર થયેલા છે, તો એમાં તાત્કાલિક તમે એને ડાયલ કરશો તો તમારી તમામ વિગતો આવી જશે, અને કયા એકાઉન્ટમાં તમે ટ્રાન્સફર કરેલા છે તો એકાઉન્ટ પણ ફ્રીઝ થઈ જશે, અને આપના પૈસા પાછા મળવાની સંભાવના ખૂબ જ વધી જશે. એ જ રીતે સેક્સોર્સનનું પણ આપણે આવા પ્રશ્ન થાય છે. તો કોઈ મોટી એજના છે અથવા કોઈ સોશિયલ વેબસાઇટ ઉપર જતા રહેશે, અત્યારે એમને કોઈ એવા કોલ આવશે, તો એમાં પણ કોઈ શરમ અનુભવવાની જરૂર નથી કે તમને એવું થતું હશે કે અમારી આમાં થોડી ઇજ્જતનું પેલું થશે કે સોશિયલ તમને નુકસાની થશે સામાજિક, પણ એમાં કોઈ ડરવાની જરૂર નથી. આવા એ લોકોનું એક સ્કેન્ડલ જ ચાલે છે, તો એમાં તમે એક વિક્ટિમ તરીકે પોલીસ તમને જોશે અને તમને પૂરી મદદ કરશે. તો આજનો મારી પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એ છે કે તમે સોશિયલી કોઈ પણ મીડિયા થ્રુ જે આવતો હોય એમાં તમે અવેર થાઓ, અને સોશિયલ ફ્રોડથી તમે તમારો બચાવ થાય. આભાર, થેન્ક યુ. જાતના 985 જેટલા અત્યાર સુધીમાં ફ્રોડ થયેલા છે, જેમાં સાયબર બુલિંગ, પછી ડેબિટ ક્રેડિટ કાર્ડ ફ્રોડ, જે હમણાં આપણે વાત કરી એ રીતે, પછી ઈમેલ હેકિંગ થાય છે, ઈમેલ ફેસિંગ, વોલેટ રિલેટેડ ફ્રોડ થાય છે, પછી ફેક ઇમ્પર્સનિંગ કોલિંગ થાય છે, પછી ફ્રોડ કોલ એમાં પણ થાય છે ફ્રોડ, અને ઇન્ટરનેટ બેન્કિંગ રિલેટેડ ફ્રોડ થાય છે, પછી ઓનલાઈન ગેમિંગ બેટિંગ એ અંગેના પણ ફ્રોડ થાય છે. એ જ રીતે ઓનલાઈન જોબ ફ્રોડ, પછી પ્રોફાઇલ હેકિંગ, પછી અનઓથોરાઇઝડ એક્સેસ, ડાટા બીચ, અને યુપીઆઈ રિલેટેડ ફ્રોડ કે જેમાં આપણે ઓટીપી અવારનવાર આપણે આપી દેતા હોઈએ છીએ. એ જ રીતે ઇમ્પર્સેશનથી પણ થાય છે, અને બિઝનેસ ઈમેલ કોમ્પ્રોમાઇઝ અથવા ઈમેલ ટેકઓવર એ રીતે પણ થાય છે. પણ સૌથી વધારે આપણે 153 જેટલા ડેબિટ ક્રેડિટ કાર્ડના ફ્રોડ અંગેના થયેલા છે, અને યુપીઆઈ રિલેટેડ ફ્રોડ 756 જેટલા થયેલા છે. તો ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં આટલા અલગ અલગ જુદી જાતના 985 જેટલા ફ્રોડની એપ્લિકેશનો આવેલી છે. તો એમાં આપણે ખાસ તકેદારી એ જ રાખવાની છે કે કોઈ પણ જાતના ઓટીપી વગર અથવા કોઈ પણ બનાવ બને તો આપણે એનાથી દૂર રહીશું. અને અત્યાર સુધી આપણે ઓનલાઈન કમ્પ્લેન, એમાં કુરિયર ફ્રોડ પણ થયેલા છે, પછી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઉપર પણ 4 થયેલા છે ફ્રોડ, અને ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન જે આપણે કીધું કે તમને તાત્કાલિક લોન આપવામાં આવશે એવા પણ 5 ફ્રોડ થયેલા છે, અને ન્યૂડ ઓડિયો પહેલાં આપણે 4 એ બધા ફ્રોડ થયેલા છે. સર એનો રિકવરી આપણે પૈસાની
પૈસાની રિકવરી એટલે 14,000 જેવી છે અને હમણાં જે છે સાહેબ 1 કરોડ જેવી હમણાં ના અત્યારે એની પ્રોસેસ ચાલુ છે અત્યારે કોર્ટ આપણે જે લોક અદાલત છે ને એના પ્રોસેસ હાલ છે.